ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે ચેપ્ટર 5 આપણું સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યા એક લેક્ચર આપણે આગળ એમસીક્યુ જોઈ ગયા। આજના લેક્ચરની અંદર પણ આપણે એમસીક્યુ ઉપર ચર્ચા કરવાના છીએ, બરાબર। તો શરૂઆત કરીએ મિત્રો આપણે એક્સરસાઇઝ 2 નીટ બેઝ જે પૂછાઈ ગયેલા હોય એમાં નીટ 2016 ફેઝ 1 ની અંદર પૂછાયેલા એમસીક્યુ ઉપર જોઈએ। પહેલો કે ભાઈ પર્ણોના કાર્યો કરતા ચપટા લીલા અંગોમાં રૂપાંતરિત પ્રકાંડને શું કહે છે, બરાબર। તો કે પર્ણોના કાર્યો કરતો હોય, બરાબર, અને લીલું ચપટું પોળું બની પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે એટલે એને પર્ણનું કાર્ય થઈ ગયું। તો એવા રૂપાંતરિત પ્રકાંડને શું કહીશું મિત્રો? તો પર્ણાંત પ્રકાંડ, પર્ણ સદૃશ્ય પ્રકાંડ, યસ, બરાબર। આ તો એકદમ કોમન વર્ડ વપરાઈ ગયો છે, શબ્દ આપણે જાણીએ છીએ કે એને પર્ણ સદૃશ્ય પ્રકાંડ તરીકે ઓળખવામાં આવે છે। સલકી રચના નહીં, પર્ણાભ પર્ણ નહીં, રેડી। એટલે આપણો આન્સર સીધે સીધો કયો બનશે મિત્રો? બોમ્બે પર્ણ સદૃશ્ય પ્રકાંડ તરીકે આપણે એને ઓળખીએ છીએ। ચલો, ક્લિયર, ખ્યાલ આવી ગયો? તો સરળ સિમ્પલ છે મિત્રો પ્રશ્ન। એ જ રીતે મિત્રો પેપેલિયોનેસી યાદ કરો, ફેબેસી કુળ ના દલ ચક્ર ધ્વજક નામના લાક્ષણિક દલપત્રને શું કહે છે? મિત્રો યાદ કરીએ પેપેલિયોનેસી કુળ એટલે કે ફેબેસી કુળ, તો કે કઠોળનું કુળ, કે સૌથી પાછળના ભાગે ધ્વજક હતું, પછી બે પક્ષક હતા, બરાબર ને? શું હતા મિત્રો? પક્ષક। અને અગ્રભાગે શું આવશે? નવતલ। અગ્રભાગે શું આવશે મિત્રો? નવતલ। યાદ છે કે નહીં? રેડી। તો આ ધ્વજક જે ખરું મિત્રો એનો આકાર પતંગિયા જેવો છે એટલે તો એને પતંગિયાકાર દલપુંજ તરીકે આપણે ઓળખીએ છીએ। તો કે પેપાસ પતંગિયાકાર, કોરોના ભૂલ છે કે આવી ગયું ખબર નહીં હા મિત્રો, કે કેરીના, તો સીધી વસ્તુ છે અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો? પતંગિયાકાર બનતો જોવા મળે છે, બરાબર। તો આ રીતે સરળ સિમ્પલ એમસીક્યુ મિત્રો તમે જોઈ શકો છો પૂછાયેલા છે, રેડી। આગળ ત્રીજો, નીચે પૈકી કયું પ્રકારનું રૂપાંતરણ નથી? પ્રકારનું રૂપાંતરણ નથી। લીંબુના પ્રકાંડ કંટક આપણે જાણીએ છીએ પ્રકારનું જ રૂપાંતરણ છે। કાકડીમાં પ્રકાંડ સૂત્રો એ પણ પ્રકારનું જ રૂપાંતરણ છે મિત્રો। ફાફડાથોરની ચપટી રચના તો એ પણ પ્રકારનું જ રૂપાંતરણ છે। પણ છેલ્લે મિત્રો નિપેન્થસ કે નેપન્થસ કળશ પર્ણનો કળશ, હવે યાદ કરો મિત્રો કળશ પર્ણની રચના આપણે મેં તમને અભ્યાસ કરાવેલો, રેડી। કળશ પર્ણ જે ખરું એ મિત્રો એ પર્ણનું રૂપાંતરણ છે, એ પ્રકારનું રૂપાંતરણ નથી। તો એ પણ આપણો આન્સર શું બનશે? દિલ્હી બનશે। તો અહીંયા એ પણ પ્રશ્ન ટોપિક વિશે આપણે જાણીએ છીએ મિત્રો, આપણને કોઈ તકલીફ નથી। ખ્યાલ આવી ગયો? રેડી। તો જોઈ શકાય છે મિત્રો કે ત્રણ પ્રશ્નો સરળ છે, તમે સરળતાથી એને સોલ્વ કરી શકો એવા છે। ઓકે, આગળ નીટ 2016 ફેઝ 2 બહુ સંયોજિત શબ્દ કોની સાથે સંયોજિત છે અથવા જોડાયેલો છે? શબ્દ જો મિત્રો બહુ સંયોજિત, રેડી। બહુ સંયોજિત એટલે ઘણા બધા સંયોજાયા હોય, જોડાયા હોય, બરાબર। તો એ વર્ડ કોની સાથે જોડાય? પુંકેસર, દલપુંજ, વજ્રચક્ર કે સ્ત્રીકેસર ચક્ર? તો એમ જોવા જઈએ તો એનસીઈઆરટી ની અંદર આ વર્ડનો ઉલ્લેખ નથી, પરંતુ એનો પર્યાયવાચક શબ્દ બહુગુચ્છી, બરાબર। બહુ સંયોજિત ઘણા બધા ભેગા મળી રચના કરતા હોય મિત્રો, બહુ સંયોજિત, બહુગુચ્છી, રેડી। તો બહુગુચ્છી શબ્દ તમે જાણો છો મિત્રો કોની સાથે સંકળાયેલો છે? તો કે પુંકેસર સાથે સંકળાયેલો છે। કોની સાથે સંકળાયેલો છે મિત્રો? પુંકેસર। એટલે આપણો આન્સર અહીંયા શું બનશે? પુંકેસર ચક્ર બનશે। જો દલપુંજ દલપત્રો ભેગા મળી તો બહુગુચ્છી બનતા નથી, વજ્રચક્રો પણ બધા ભેગા મળી બહુગુચ્છી બનતા નથી, રેડી કે નહીં? હા, સ્ત્રીકેસરો મુક્ત યુક્ત હોય છે, એની સંખ્યા પણ વધારે હોય છે, બરાબર, પણ બહુગુચ્છી શબ્દ તો એના માટે પણ વપરાતો નથી, રેડી। તો અહીંયા બહુ સંયોજિત એટલે વધારે પુંકેસર તંતુઓ માટે પુંકેસરો જોડાઈને બહુગુચ્છની રચના કરતા હોય છે। તો અહીંયા આપણો 16માનો આન્સર એટલે કે બહુ સંયોજિત શબ્દ ખાસ યાદ રાખજો મિત્રો, કોના માટે? પુંકેસર ચક્ર માટે વપરાય છે।
ચાલો ક્લિયર, રેડી, ઓકે. હવે એક પ્રશ્ન એવો છે મિત્રો કે જે તમને દ્વિધામાં મૂકી શકે છે, બરાબર, પણ આપણે એ દ્વિધામાંથી નીકળવાનો પ્રયત્ન કરીશું. મિત્રો આપણી બુકની અંદર આપણને 3 કુળ આપેલા છે, ફેબેસી, સોલેનેસી અને લિલિયસી, રેડી. પરંતુ એક ચોથા કુળનો પણ ઉલ્લેખ કરેલો છે, બ્રાસિકેસી, કે ક્રુસિફેરી કુળ તરીકે પણ આપણે એને ઓળખી શકીએ છીએ. બ્રાસિકેસી કુળ, રાઈનું કુળ. તમને ખબર હશે મિત્રો, રાઈનું પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિનો ઉલ્લેખ કરેલો છે, બરાબર કે નહીં? એટલે એ કુળની વધારે માહિતી નથી આપી, પરંતુ એટલી શોર્ટમાં માહિતી આપેલી છે. તો અહીંયા એ કુળને લગતો પ્રશ્ન છે મિત્રો. શું કહે છે જો, ઇન્ડિગોફેરા, સસ્પેનિયા, સાલ્વિયા, એલોવેરા કે સરસવ, ડુંગળી, મગફળી, મૂળો, ચણા, ટર્નિપ માંથી કેટલી વનસ્પતિઓના પુષ્પોના પુંકેસરોની લંબાઈમાં ભિન્નતા હોય છે? પુંકેસરોની લંબાઈમાં ભિન્નતા હોય છે મિત્રો. આ પ્રશ્ન આપણને અહીંયા પૂછેલો છે, પુંકેસર તંતુની લંબાઈમાં. મિત્રો આ એનસીઈઆરટી ની અંદર પોઈન્ટ છે, પુંકેસર તંતુની લંબાઈમાં, પુંકેસર વાળા ટોપિકની અંદર. પણ એની અંદર આપણને ફક્ત 2 જ એક્ઝામ્પલ આપેલા છે. એક તો છે મિત્રો સાલ્વિયા અને બીજું રાઈ એટલે કે સરસવ, બરાબર કે નહીં? તો સરસવ મતલબ કે રાઈના અંદર પેટા પ્રકાર હોય છે, પીળા પડતી રાઈ, કાળા અને બધી, એના આધારે સરસવ એટલે રાઈ થાય. તો સાલ્વિયા અને સરસવ, બરાબર. આ 2 એક્ઝામ્પલ આપણને બુકમાં આપેલા છે, રેડી. પણ અહીંયા તમે જોશો તો 2 ઓપ્શન વાળો તો કોઈ છે જ નહીં, કે ભાઈ એકમાં 4 વનસ્પતિઓ કીધી છે, એકમાં 5 કીધી છે, એકમાં 6 કીધી છે અને એકમાં 3 કીધી છે, રેડી. આપણને ઇન્ડિગોફેરા, સસ્પેનિયા, સાલ્વિયા, એલોવેરા, સરસવ, ડુંગળી, મગફળી, મૂળો, ચણા, ટર્નિપ, આ બધી વનસ્પતિઓ અહીંયા આપેલી છે, બરાબર. તો મેં તમને કીધું એમ કે બ્રાસિકેસી કુળ, સરસવ અને સાલ્વિયા બ્રાસિકેસી કુળના સભ્યો છે. તો એવા કુળ બ્રાસિકેસી કુળ, બરાબર. તો એનું મેં એક લિસ્ટ અહીંયા મૂકી દીધું છે કે કઈ કઈ વનસ્પતિઓ બ્રાસિકેસી કુળમાં સમાવેશ થાય છે. તેમાં તમે જોઈ શકો છો મિત્રો, મૂળો છે, સલગમ એટલે કે ટર્નિપ છે, કોલીફ્લાવર મિત્રો ફૂલગોબી ખાવ છો ને, રેડી, કોબીજ એ પણ આ ગ્રુપમાં આવે છે મિત્રો. સરસો, મસ્ટર્ડ જેને કહેવાય, રાઈ, બરાબર. તો એ પણ, એ તો આપણે ઓલરેડી આપી દીધું છે, રેડી. આઇબેરિસ, વોલફ્લાવર, બરાબર. અને સેફર્ડ્સ પર્સ, કેપ્સુલા બરસા વનસ્પતિ છે, બરાબર, જેને સેફર્ડ્સ પર્સ તરીકે ઓળખવામાં આવે. તો આ બધી વનસ્પતિઓ મિત્રો એ બ્રાસિકેસી કુળની વનસ્પતિઓ છે, બરાબર. હવે આપણી બુકમાં ફક્ત સાલ્વિયા અને સરસવ એટલે કે રાઈનો ઉલ્લેખ કરેલો છે, રેડી. તો આ બધી વનસ્પતિઓમાં કોણ છે? તમે જો મૂળો અહીંયા જોવા મળે છે, યસ, રેડી. ફૂલગોબી નહીં, એ નથી. અહીંયા જો મિત્રો સલગમ, ટર્નિપ, તો અહીંયા જોઈ શકાય છે ટર્નિપ, રસોઈ દેવી આપણે ચાલ્યા કરે, રેડી. તો એક એ છે. બાકી ડુંગળી, મગફળી નહીં, એવું કોઈ ઉલ્લેખ નથી. ચણાનો ઉલ્લેખ નથી. તો કઠોળમાં આવી ગયો એલોવેરા નથી, સસ્પેનિયા નથી, ઇન્ડિગોફેરા નથી. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ ગ્રુપની 4 વનસ્પતિઓ, સાલ્વિયા, સરસવ એટલે કે રાઈ, મૂળો અને ટર્નિપ, 4નો અહીંયા ઉલ્લેખ કરેલો છે. તો આપણો આન્સર શું બનશે મિત્રો? એ, બરાબર, 4 બનતો જોવા મળે છે. ચલો ક્લિયર છે? તો મિત્રો બ્રાસિકેસી કુળની આ વનસ્પતિઓની એક નોંધ તમે કરી રાખજો, ક્યાંક કોઈ વાર તમને કામમાં આવી શકે છે, બરાબર. અને મિત્રો એક્સ્ટ્રા પોઈન્ટ મેં જે પણ ચલાવે છે એની નોટ તો તમારે પ્રોપર બનાવવાની થાય જ છે, રેડી. પર્ટિક્યુલર દરેક ટોપિક વાઇઝ એ લખવાનું છે અને બુકની અંદર પણ આપણે એડ કરવાનું છે કે જેથી જ્યારે પણ આપણે વાંચતા હોઈએ ત્યારે આપણી નજર એના ઉપર પડતી રહે. ચલો ક્લિયર, ઓકે. તો એ થઈ ગયો પ્રશ્ન. તમે જોઈ શકો છો, થોડું બહારનો કહી શકાય પણ બ્રાસિકેસી કુળ સાથે સંકળાયેલો છે ને એનો ઉલ્લેખ આપણી બુકમાં છે, રેડી. તો ક્લિયર થઈ જ ગયું હશે હવે, અને બધા જ નોંધ કરી દેજો મિત્રો, ક્યાંક ને ક્યાંક કામમાં આવી શકે છે. એના પછી વાત કરીએ મિત્રો, તો એના પછીનો એમસીક્યુ છે, ઘઉંના ભ્રૂણમાં આવેલ પોલો પર્ણ સદૃશ્ય ભાગ જે પ્રરોહાગ્રને આવરે છે. હવે મિત્રો આપણે મકાઈના બીજની રચનાનો અભ્યાસ કરેલો, બરાબર. ઢાલાકાર બીજપત્ર હતું. અહીંયા મિત્રો ભ્રૂણ ધરી હતી, અહીંયા ભ્રૂણાગ્ર અને અહીંયા ભ્રૂણમૂળ હતું, યાદ છે કે નહીં? તો એને આવરતો ભાગ એટલે આપણે શું કહેતા? ભ્રૂણાગ્ર ચોલ કહેતા,
બરાબર કે નહીં? અને આને આવરતો ભાગ એટલે ઋણમૂળ 16 કહેતા. યાદ છે? રેડી? તો સીધી વસ્તુ છે, આવરે છે ને પર્ણને અધિકો ધરાવે છે. થોડી વાક્ય રચનામાં કંઈક પ્રોબ્લેમ છે છપાવવામાં, પરંતુ અહીંયા તમે મેં સરળતાથી જોઈ શકો છો પ્રરોહાગ્રને આવરતો ભાગ એટલે ભ્રૂણાગ્ર ચોલ. અને જો અને જો મૂળ આપ્યું હોય મિત્રો, શું આપેલું હોય? મૂળ. તો મૂળને આવરતો ભાગ તો કે ભ્રૂણમૂળ ચોલ આવી જશે. બરાબર. ઉપરાક્ષ અને અદ્રાક્ષ તો તમને યાદ જ છે મિત્રો કે ભાઈ ભ્રૂણાગ્રને ભ્રૂણધરી સાથે જોડતો ભાગ એટલે ઉપરાક્ષ અને ભ્રૂણમૂળને ભ્રૂણધરી સાથે જોડતો ભાગ એટલે અદ્રાક્ષ. આ બધા જ પોઈન્ટની ચર્ચા આપણે કરી ગયા છીએ. એટલે અહીંયા તો હાલ આપણો આન્સર શું બનશે મિત્રો? એ ભ્રૂણાગ્ર ચોલ બનતો જોવા મળે છે. ચલો, ક્લિયર? રેડી? ઓકે. આગળ શું કહે છે જુઓ, જે પુષ્પ વિન્યાસમાં તરુણ પુષ્પો તલસ્થ સ્થાને હોય અને પુખ્ત પુષ્પો અગ્રીય હોય તો એ કયા પ્રકારનો પુષ્પ વિન્યાસ થશે? ઉદુમ્બરક્ષ, તબક, અપરિમિત કે પરિમિત? મિત્રો યાદ કરો કે ભાઈ પુષ્પ વિન્યાસ અક્ષ, ટોચ ઉપર પુષ્પ આવી ગયું એટલે પાર્શ્વ બાજુએથી નવા પુષ્પોનું નિર્માણ થશે. તો પુખ્ત પુષ્પ કયું હશે? ટોચ ઉપરનું હશે. અને પાયાના પુષ્પો નાના હશે, તરુણ હશે, અને પેલું પુખ્ત હશે. યાદ છે કે નહીં? અપરિમિત પરિમિતમાં આપણે ભણી ગયા છીએ બધા. બરાબર. તો અહીંયા આવી સ્થિતિ કયા પ્રકારનો કહેવાય મિત્રો? પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ બને છે. અપરિમિતમાં તો શું થતું? પાયાના ભાગે પુખ્ત પુષ્પો હતા અને પરિમિતમાં ટોચના ભાગે પુષ્પો પુખ્ત હશે, પાયાના ભાગેના પુષ્પો કેવા હશે? મતલબ કે નવા ઉગ્યા હોય, નવા ખીલે હોય એવા હોય છે, એટલે તરુણ જેને કહેવાય. તો એ પાયાના ભાગે તલસ્થ સ્થાને આવેલા હોય. તો અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો? પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ બનતો જોવા મળે છે. ચલો, ક્લિયર? ખ્યાલ આવી ગયો? રેડી? ઓકે. એના પછી મિત્રો ચતુર્દીર્ઘિકીય પુંકેસરો એ આની લાક્ષણિકતા છે મિત્રો. આ પોઈન્ટ પણ આપણે એક્સ્ટ્રા પોઈન્ટ પુંકેસર ટોપિકની અંદર ચર્ચા કરી હતી, દ્વિદીર્ઘી અને ચતુર્દીર્ઘી. અને આ જ વસ્તુ મિત્રો આપણને બુકમાં આપેલી છે. ચતુર્દીર્ઘી એટલે 2+4 ની ગોઠવણી યાદ કરો. બ્રાસિકેસી કુળ મતલબ રાયનું પુષ્પ સૂત્ર યાદ કરો મિત્રો. એ 2+4 હતું. બે નાના પુંકેસરો બહારની તરફ, ચાર મોટા પુંકેસરો અંદરની તરફ. આપણે દર્શાવેલો ટોપિક. રેડી? તો ચતુર્દીર્ઘી પુંકેસરો આની લાક્ષણિકતા છે. કોની મિત્રો? બ્રાસિકેસી કુળની, જે ઓલરેડી આપણે બુકની અંદર અભ્યાસ કર્યો હતો. અને આપણે જાણીએ છીએ જો મિત્રો બ્રાસિકેસી કુળને લગતા એમસીક્યુ છેલ્લા ખાસ કરીને લાસ્ટ યરમાં તો નહીં પરંતુ આગળના વર્ષોમાં બ્રાસિકેસી કુળને લઈને એમસીક્યુ બહારથી થોડા પૂછાતા હતા. તો એને આપણે થોડું ધ્યાનમાં લઈશું. બાકી સોલેનેસી, ફેબેસી કે લિલિએસીમાં તો આવી કોઈ ગોઠવણી જોવા મળતી નથી. હા મિત્રો, એક પાછું પ્લસ પોઈન્ટ. તમે એક વસ્તુ જુઓ, સોલેનેસી, ફેબેસી, લિલિએસી તમારું તૈયાર છે. બરાબર. એમાં તો કોઈ આવો ઉલ્લેખ છે જ નહીં ચતુર્દીર્ઘિકીય. રેડી? તો તમે ત્યાં પણ આવું સિલેક્શન કરી શકો. તમે ચલો બ્રાસિકેસી કુળ નથી આવડતું તો તમને આ ત્રણ તો આવડે છે મિત્રો, તો એના આધારે બી તમે બ્રાસિકેસી કુળ ટીક કરી શકો છો કે આ ત્રણમાં તેવી સ્થિતિ કોઈ છે જ નહીં. તો આ રીતે દિમાગ પણ તમારે લગાવવા પડશે ત્યાં. એમ છોડીને ઓછું આવતું રહેવા, માર્ક્સ કેમ જવા દેવા? બરાબર? ઓકે. તો એમાં આન્સર આવશે મિત્રો બ્રાસિકેસી. એના પછી વાત કરીએ મિત્રો વનસ્પતિ જે શ્વસન છિદ્રો ધરાવે તે. વનસ્પતિ જે શ્વસન છિદ્રો ધરાવે તે હેલોફાઇટસ, ઝેરોફાઇટસ, હાઇડ્રોફાઇટસ કે મેઝોફાઇટસ? મિત્રો આ બધા શબ્દો પરિચિત નથી તમે એની સાથે, પણ હેલોફાઇટસ એટલે એવી વનસ્પતિઓ જે દલદલમાં ઉગતી હોય કે જ્યાં જમીનની અંદર પાણી ક્ષારોની માત્રા વધારે હોય એને હેલોફાઇટસ કહેવાય. ઝેરોફાઇટસ એટલે ઝેરોફાઇટસ કે જે પેલા રણમાં ઉગતી હોય કાંટાવાળી વનસ્પતિઓ તે છે. હાઇડ્રોફાઇટસ એટલે પાણીમાં તરતી એટલે પાણીની અંદર ઉગતી હોય તેવી વનસ્પતિઓ છે. અને મેઝોફાઇટસ એટલે જે આપણે ત્યાં ભેજવાળી જમીન હોય, નોર્મલ જમીન હોય ત્યાં ઉગતી હોય તેવી વનસ્પતિ. આપણા જે પાક મોટા ભાગે આવી મેઝોફાઇટસની અંદર ઉત્પન્ન થતા હોય છે. તો ચારે વર્ડ ક્લિયર થઈ ગયા. હવે આમાંથી શ્વસન છિદ્રો કોણ ધરાવે? શ્વસન મૂળ. શ્વસન છિદ્રો ક્યાં? શ્વસન મૂળ પર. તો યાદ કરો આપણે એલોવેરા એલોવેરા નહીં પણ તિવાર શ્વસન મૂળ, એવિસિનિયા. રેડી? કે દલદલમાં ઉગતી જે વનસ્પતિ જે ખરી એ જમીનમાંથી તો વાયુની આપ-લે નથી કરી શકતી, તો એને શ્વસન માટે ઋણ
ભૂવર્તી, ઋણ ભૂવર્તી, ધન પ્રકાશાનુવર્તી મૂળનું નિર્માણ કરતી, યાદ કરો કે જેના પર શ્વસન છિદ્રો આવેલા વાયુની આપલે કરવા માટે, તો એની પાસે છે હેલોફાઇટસ પાસે. હાઇડ્રોફાઇટસ પાણીમાં રહે છે પણ એને કોઈ શ્વસન માટે એની જરૂર પડતી નથી. ઝેરોફાઇટસ કાંટાવાળી મતલબ રણમાં ઉગતી વનસ્પતિઓ છે. મેસોફાઇટસ આ બધા માટે કોઈને શ્વસન મૂળનો ઉલ્લેખ છે જ નહીં. આપણને શ્વસન મૂળ ફક્ત ને ફક્ત કોનામાં જોવા મળશે મિત્રો? તો કે હેલોફાઇટસ ની અંદર જોવા મળે છે. તો અહીંયા કહી શકાય મિત્રો કે આ થોડો એમસીક્યુ એક્સ્ટ્રા લેવલનો કહી શકાય, કારણ કે એ ટાઈપના વર્ડ આપણે નોર્મલી તૈયાર હોતા નથી. તો આવા વર્ડ પણ આપણે જોતા રહીશું જેથી આપણને તકલીફ પડે નહીં. ચલો, ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણો આન્સર શું મળશે? હેલોફાઇટસ, કે જે દલદલવાળી જમીનની અંદર ઉગતી વનસ્પતિઓ છે. તો એની અંદર જ મિત્રો એના મૂળમાં શ્વસન છિદ્રોની હાજરી જોવા મળે છે. ચલો, ક્લિયર છે મિત્રો? અહીંયા સુધી ખ્યાલ આવી ગયો દરેકને? વિદ્યાર્થી મિત્રો, હવે 2017 ઇંગ્લિશ મીડિયમમાં પૂછાયેલા એમસીક્યુ, દેહધાર્મિક રીતે નારિયેળનો ખાવા લાયક ભાગ ખાલી જગ્યા. દેહધાર્મિક રીતે નારિયેળનો ખાવા લાયક ભાગ, બરાબર, બીજપત્ર, ભ્રૂણકોષ, ફલાવરણ કે બાહ્ય ભ્રૂણકોષ, બરાબર. તો અહીં આપણો આન્સર બનશે મિત્રો ભ્રૂણકોષ, બરાબર. હવે એકચ્યુઅલી ભ્રૂણકોષ કેવી રીતે બને છે? તો લાસ્ટ એક આપણે જે એમસીક્યુ જોયા એમાં મેં તમે જોયું હતું કે બેવડું ફલન, કે જે પેલું દ્વિકીય કોષ કેન્દ્ર, યાદ છે ને મિત્રો? કે ભાઈ બીજાશયની અંદર જે અંડક છે, અંડકની અંદર ભ્રૂણપૂટની અંદર જે વચ્ચે સેન્ટરમાં દ્વિકીય કોષ કેન્દ્ર છે, એનું ફલન થાય અને એમાંથી ભ્રૂણકોષ બનતો હોય છે. અને નારિયેળ પાણી જે ખરું ને આપણે તરફો જે પીએ છીએ મિત્રો, એ પ્રવાહી ભ્રૂણકોષ છે, બરાબર. અને એની ફરતે જે સફેદ આપણે જે ઘર બનતો જાય છે, બરાબર, જે ખાવાલાયક કોષીય ભ્રૂણકોષ કહેવાય. તો આપણે જાણીએ છીએ મિત્રો કે નારિયેળની અંદર જે આપણે કે શ્રીફળ ગણીએ તો એની અંદર ખાવાલાયક ભાગ કયો છે? ભ્રૂણકોષ છે. બાહ્ય ફલાવરણ કે મધ્ય ફલાવરણ એ તો રેસામય છે, એ ખોરાકના ઉપયોગમાં આવે તેવું છે નહીં. તો દેહધાર્મિક રીતે જો નારિયેળનો ખાવાલાયક ભાગ હોય તો એ કયો છે મિત્રો? ભ્રૂણકોષ છે. આગળ પણ આપણે ફળના ટોપિકમાં આની ચર્ચા કરી હતી, એટલે થોડો ટોપિક તમારો ક્લિયર હશે જ. નોર્મલી શું હતું? ફલાવરણ, બાહ્ય ફલાવરણ ત્વચીય, મધ્ય ફલાવરણ માંસલ દળદાર, યાદ છે કે નહીં? અને અંતઃ ફલાવરણ કાષ્ટીય, બરાબર. પણ અહીંયા મધ્ય ફલાવરણ તો રેસામય હતું, એટલે ફલાવરણ તો ખાવા લાયક છે જ નહીં. તો અંદર જે ભ્રૂણકોષ જે ખરો એ નારિયેળની અંદર ખાવા લાયક ભાગ તરીકે ઓળખાય છે. ચલો, ક્લિયર? આગળ, મૂળમાં પાણી અને ખનિજોનું અભિશોષણ અહીં થાય છે. હવે મૂળ માટે પાણી અને ખનિજ ક્ષારોનું અભિશોષણ માટે જો આપણે વિચારીએ મિત્રો, તો પહેલા તો વર્ધી પ્રદેશ, પછી વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશમાં મિત્રો મૂળ રોમ આવેલા હોય છે, જે પાણી અને ખનિજ ક્ષારોના શોષણ સપાટીમાં શું કરે? વધારો કરે. અને મુખ્ય ભાગ છે તો દીર્ઘકરણનો વિસ્તાર, પરિપક્વતાનો વિસ્તાર, વર્ધનશીલ વિસ્તાર કે મૂળ ટોપી. તો મૂળ ટોપી નહીં, વર્ધી નહીં, વિસ્તરણ નહીં, પરંતુ પરિપક્વતાનો વિસ્તાર, કે જે પાણી અને ખનિજ ક્ષારોની શોષણ સપાટીમાં શું કરી આપે? વધારો કરી આપે છે. આગળ, સ્વીટ પોટેટો એટલે કે શક્કરિયું, એ આનું રૂપાંતરણ છે. અપસ્થાનિક મૂળ એટલે કે અસ્થાનિક મૂળ, સોટીમય મૂળ, ગાંઠા મૂળી કે પછી પ્રકાર. રેડી? તો અહીંયા મિત્રો મૂળનું જ રૂપાંતરણ છે, પરંતુ અસ્થાનિક મૂળ કહી શકાય. કેવા? અસ્થાનિક મૂળ. કારણ કે વેલા સ્વરૂપે જે વનસ્પતિ ખરી મિત્રો શક્કરિયાની જમીન ઉપર પથરાયેલી હોય તો એના પર્ણો તો એની જગ્યાએ એનું કામ કરશે, પણ જે આપણે એમ કહી શકીએ કે જે અસ્થાનિક મૂળ, જે તંતુ મૂળ જે ખરા, એ એકલ દોકલ ખોરાકનો સંગ્રહ કરી કેવા બને મિત્રો? માંસલ બનતા જોવા મળે છે. કોઈ ચોક્કસ આકાર નથી. રેડી? એટલે બહુ ટેન્શન લેવું નહીં, હસવાની જરૂર નથી. તો એ શક્કરિયું એ આપણે કહી શકીએ મિત્રો અપસ્થાનિક મૂળનું ખોરાક સંગ્રહીનું રૂપાંતરણ છે. અનિયમિત આકાર. ઓકે, આગળ વાત કરીએ મિત્રો. જોઈ શકો છો તમે કેટલા સરળ એમસીક્યુ પૂછાતા હોય છે. રેડી? શ્વસન મૂળ શેમાં જોવા મળે છે? તો કે મુક્ત તરતી જલજ વનસ્પતિઓ, માંસભક્ષી વનસ્પતિઓ, લવણોદ્ભિદ વનસ્પતિઓ કે નિમજ્જિત ડૂબેલી જલજ વનસ્પતિઓ. તો શ્વસન મૂળ તો મિત્રો યાદ છે ને કે જેને પાણીમાં જમીનની અંદર પાણી અને ખનિજ ક્ષારોની માત્રા વધારે છે, એટલે
ઋણ ભૂવર્તી, ધન પ્રકાશાનુવર્તી. શ્વસન મૂળનું નિર્માણ કરવું પડે છે તો સીધી વસ્તુ છે જે પાણી અને ખનિજ ક્ષારો ધરાવતી હોય એવી વનસ્પતિઓ, એવો વિસ્તાર એટલે લવણોદ્ભિદ વિસ્તાર, એવી વનસ્પતિઓને લવણોદ્ભિદ વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આ શબ્દો પણ ખાસ યાદ રાખજો. ઓકે, આગળ વાત કરીએ મિત્રો. તે હરિત દ્રવ્ય ધરાવતું નથી અને સામાન્યતઃ નાના સલકીપણો ધરાવે છે તથા અમુક વખત ખોરાકનો શું કરે? સંગ્રહ કરે છે. તે ખાલી જગ્યાની લાક્ષણિકતા છે. બરાબર ને? જો શું કીધું? તે હરિત દ્રવ્ય ધરાવતું નથી. સમજી લો, હરિત દ્રવ્ય ધરાવતું નથી અને સામાન્યતઃ નાના સલકીપણો ધરાવે છે તથા અમુક વખત તે ખોરાકનો સંગ્રહ પણ કરે છે. બરાબર? હવાઈ પ્રકાંડ છે, ભૂમિગત પ્રકાંડ છે, અર્ધ હવાઈ પ્રકાંડ છે કે ઉપરના બધા જ છે મિત્રો? યાદ કરો, બટાટા ભૂમિગત પ્રકાંડ કે ભાઈ ભૂમિગત પ્રકાંડની અંદર સલકીપણોની હાજરી, ખોરાકનો સંગ્રહ કરી માંસલ બને છે. તો એ કેવું પ્રકાંડ થશે મિત્રો? ભૂમિગત પ્રકાંડ થશે કે નહીં? રેડી? તો અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો? બોમ્બે બનતો જોવા મળે છે. ચલો, ક્લિયર? ખ્યાલ આવી ગયો? આગળ શ્વસન મૂળની લાક્ષણિકતા શું છે? ફરી પાછા શ્વસન મૂળ આવી ગયા. જો તેઓ લાંબા હોય છે અને હવામાં લટકતા હોય છે. હવામાં ક્યાંથી લટકતા હોય મિત્રો? તમે જો શ્વસન મૂળ તે બહારની તરફ લંબાયેલા હોય છે. તેઓ જાડા અને રંગમાં લીલા હોય છે. ભાઈ એને શું લેવા દેવા? એને કેવું પ્રકાશ સંશ્લેષણ કરવું છે? તેઓમાં વેલામેન પેશીની હાજરી. વેલામેન પેશી મિત્રો ભેજના શોષણ માટેની વ્યવસ્થા. ભેજ શોષક મૂળ આપણે એક એક્સ્ટ્રા પોઈન્ટ જોયેલો, બરાબર કે નહીં? તો એમાં વેલામેન પેશીઓ અહીંયા ભેજનું શોષણ નથી કરવાનું, એને વાયુને વાપલે કરવાની છે, એને O2 લેવો છે અને CO2 મુક્ત કરવો છે. તેઓ ઋણ ભૂવર્તી. ઋણ ભૂવર્તી જમીનની વિરુદ્ધ દિશામાં ગયા. નોર્મલી મૂળ શું હોય? ધન ભૂવર્તી હોય, જમીનની દિશામાં. આ તો જમીનની વિરુદ્ધ દિશામાં ગયા એટલે ઋણ ભૂવર્તી. અને ધન પ્રકાશાનુવર્તી, જો સૂર્યપ્રકાશની દિશામાં ગયા છે. રેડી? તો યસ, રાઈટ શું બનશે મિત્રો? કે તેઓ ઋણ ભૂવર્તી અને ધન પ્રકાશાનુવર્તી હોય છે. ચલો, ક્લિયર? અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો? દિલ્હી બનતો જોવા મળે છે. રેડી ને? ઓકે, આગળ જોઈએ મિત્રો. એક્સરસાઇઝ 5 આપણી ચાલી રહી છે. એનો ત્રીજો MCQ. બોગનવેલના પ્રકાંડ કંટક અને કોળાના સૂત્રાંગો ખાલી જગ્યાના ઉદાહરણ છે. સમમૂલક અંગો, કાર્ય સદૃશ્ય અંગો, પશ્વગામી ઉત્ક્રાંતિ કે અવશિષ્ટ અંગો. ચલો, અવશિષ્ટ અંગો એ નથી કે પશ્વગામી ઉત્ક્રાંતિની પણ નથી. ઉત્ક્રાંતિની વાત ચાલે છે, બરાબર? કે ભાઈ ઉત્ક્રાંતિ એટલે શું મિત્રો? તો કે એક જ જેવા મતલબ ઉદ્વિકાસની ક્રિયા થતી હોય, બરાબર? હવે અહીંયા સમમૂલક અંગો અને કાર્ય સદૃશ્ય અંગો તમે જુઓ. બોગનવેલમાં પ્રકાંડ કંટક કક્ષકલિકાનું રૂપાંતરણ છે. કોળાના સૂત્રાંગો પણ કક્ષકલિકા સૂત્રાંગોમાં કન્વર્ટ થાય છે. તો બંને કક્ષકલિકા એ કોનો ભાગ છે મિત્રો? પ્રકાંડનો ભાગ છે. તો બંને પ્રકાંડના રૂપાંતરણ થયા તો બંને એક જ રચના થઈ, સમમૂલક થયા અંગો. એક જ અંગ છે, પ્રકાંડનું રૂપાંતરણ છે. પણ બંને કાર્ય સદૃશ્ય અંગો છે? ના. બંને એક સરખું કાર્ય કરે છે? ના. પ્રકાંડ કંટક રક્ષણનું કાર્ય કરે છે. કોળાના સૂત્રાંગો આરોહણનું કાર્ય કરે છે, આધાર સાથે વીંટળાઈને વેલાને એ દિશા સૂર્યપ્રકાશની દિશામાં આગળ વધવાના કાર્ય સાથે સંકળાયેલું છે. કોણ? કોળું. તો બંનેનું કાર્ય અલગ અલગ. તો કાર્ય સદૃશ્ય, કાર્યો સરખા નથી, પરંતુ સમમૂલક અંગો. આંતરિક રચના સરખી છે. કેમ? કારણ કે બંને પ્રકાંડના રૂપાંતરણ છે. રેડી? તો અહીંયા આન્સર શું આવશે મિત્રો? એ આવશે. મિત્રો એ થોડા MCQ જૂના સિલેબસ 12 સાયન્સના અમુક ટોપિકને પણ ધ્યાનમાં, આ સમમૂલક અંગો, કાર્ય સદૃશ્ય અંગો 12 સાયન્સ સાથે જોડાયેલો શબ્દ છે ને ત્યાં તમને થોડી ઘણી તકલીફ પડશે, બરાબર? એવા કોઈ MCQ હશે તો આપણે ટાળતા પણ જઈશું, કારણ કે જૂનો સિલેબસ છે જેનો ઉપયોગ થતો નથી. થતો હશે તો આપણે MCQ જોઈ જ લઈશું. રેડી? 12 સાયન્સ સાથે જોડાયેલા હોય તો એ ટોપિકો ત્યારે ભણીએ ત્યારે જ વધારે સારી રીતે ક્લિયર થાય, કારણ કે બંને સમમૂલક અંગો, કાર્ય સદૃશ્ય અંગોની વ્યાખ્યા સાથે ટોપિક 12 સાયન્સમાં આપણને આપેલા છે. આગળ એટલે આપણો અહીંયા આન્સર શું બનશે મિત્રો? સમમૂલક અંગો. બહુશિરીય સમાંતર શિરા વિન્યાસ ખાલી જગ્યાના પર્ણોમાં જોવા મળે છે. હવે મિત્રો યાદ કરો,
બહુશિરીય સમાંતર શિરાવિન્યાસ. સમાંતર શિરાવિન્યાસ એકદળી વનસ્પતિઓની વિશેષતા છે. કઈ વનસ્પતિઓ મિત્રો? એકદળી વનસ્પતિઓ. હવે એરંડી અને જાસૂદ બંને તો દ્વિદળી વનસ્પતિ છે, એટલે એમાં તો ઝાલાકાર શિરાવિન્યાસ આવશે. બરાબર. કેળા અને કેના બંનેમાં એકદળી વનસ્પતિઓ છે, બંનેમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે, પણ એને અહીંયા શું માંગે છે? બહુશિરીય. જ્યારે કેળાના પર્ણો તમે જોતા હશો મિત્રો, તો એક મુખ્ય શિરા અને એમાંથી આડતે જ પાર્શ્વીય શિરિકાઓ નીકળતી હોય છે. બરાબર. કેળામાં પણ આ સિસ્ટમ છે. તો એ તો એક શિરી થઈ ગઈ. આપણે તો બહુશિરીય જોઈએ છે મિત્રો. ઘાસ અને તાડ. ઘાસના પર્ણો મિત્રો, ઘાસ છે, શેરડી છે, મકાઈ છે, બહુશિરીય સમાંતર શિરાવિન્યાસ અભિસારી. અને તાડ મિત્રો, એની અંદર આપણે બહુશિરીય, બરાબર ને, સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે. પણ પેલું અભિસારી અને અપસારી ટોપિક યાદ છે મિત્રો? તો એ રીતે આપણે કહી શકીએ તો આ બંને જે એક્ઝામ્પલ છે મિત્રો, એ કોના થઈ ગયા? બહુશિરી સમાંતર શિરાવિન્યાસના. એટલે ઘાસ અને શું આવશે? તાડ. ફરી પાછું અહીંયા એરંડી અને ટકોરી કાકી ટાઈપિંગમાં ભૂલ છે મિત્રો, પર એરંડી આવી ગયું એટલે ઝાલાકાર શિરાવિન્યાસ જોવા મળે. એટલે આપણો આન્સર શું બનશે? સી, ઘાસ અને તાડની અંદર બહુશિરી સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે. ચલો ક્લિયર. આ પણ એક્ઝામ્પલ એમ કહી શકીએ કે વર્ણન તો બુકમાં એટલું ખાસ ડીપમાં છે નહીં, પણ છતાંય આપણે યાદ રાખીશું મિત્રો. બરાબર. આગળ 5 સદૃશ્ય ફેલાયેલા પર્ણદંડ હાલ જગ્યામાં જોવા મળે છે મિત્રો. યાદ કરીએ આપણે, જાસૂદમાં તો એવું કંઈ હતું જ નહીં, લીંબુમાં એક આપણને મગજમાં છે, આદુમાં એવું કંઈ નથી, આઇકોનિયા ક્રેસિપિસ મતલબ કે જલકુંભી વનસ્પતિઓ, જલીય વનસ્પતિઓ, બરાબર, એમાં પણ એવું કંઈ હોતું નથી. ફેલાયેલો પર્ણદંડ મિત્રો યાદ કરો, એક પર્ણી પંજાકાર પર્ણ લીંબુ, એક પર્ણી પંજાકાર પર્ણ લીંબુની અંદર આપણને એક પર્ણી પંજાકાર સંયુક્ત પર્ણની રચના તરીકે જોવા મળે છે. તો એનું જે પર્ણદંડ જે ખરો મિત્રો, ફૂલેલો, બરાબર, પાંખ સદૃશ્ય કહી શકાય. કેવો? ફેલાયેલો, પાંખ સદૃશ્ય કહી શકાય છે. આ ટાઈપનો હોય છે. રેડી. તો આપણો આન્સર શું બનશે મિત્રો? અહીંયા લીંબુ બનતું જોવા મળે છે. તો જે એક વાણી પંજાકાર સંયુક્ત પર્ણનું શું છે? ઉદાહરણ છે. ચલો ક્લિયર. તો એ થઈ ગયો આપણો ફેલાયેલ પર્ણદંડ. ઓકે. તો આ રીતે મિત્રો એમસીક્યુ આગળ આપણે કરતા જ રહેવાના છીએ. રેડી. ક્યાંક થોડા જૂના સિલેબસ સાથે સંકળાયેલા હોય, બરાબર, તો ક્યાંક તમને થિયરિકલ થોડી તકલીફ પડશે, પણ આપણે એક્સ્ટ્રા પોઈન્ટ જે લીધા છે એને લગતા અને એનસીઆરટી ને લગતા બધા જ એમસીક્યુ ક્લિયર કટ કરવાના થાય છે. ઓકે.